નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી હજુ થોડી લાંબી ચાલવાની છે કારણ કે જે સિસ્ટમ છે એ રાજસ્થાનની નજીક પહોંચી છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરે એમ છે। આજે ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે। આગામી 1-2 દિવસ સુધી પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। એકદમ છૂટોછવાયો વરસાદ હશે, કમોસમી વરસાદ આપણે જે જોયો, ભારે પવન સાથે કે પછી કરા સાથે વરસાદની કોઈ આગાહી નથી કરવામાં આવી। પણ તમને સિસ્ટમની જે વાત કરું છું એ સિસ્ટમ તમે જુઓ કે ધીરે ધીરે પાકિસ્તાન તરફથી આગળ વધી હતી, કચ્છ ઉપરથી આગળ વધી અને પછી રાજસ્થાન તરફ એ સિસ્ટમ જ્યારે આગળ વધી ત્યારે દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગો પર એની અસર દેખાઈ અને એના સિવાય મધ્ય ગુજરાતમાં, એટલે આજે જે આગાહી કરવામાં આવી હતી એમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી હતી, સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી હતી। હજુ આગામી 1-2 દિવસ સુધી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં એની અસર થવાની છે। જે ભેજવાળું વાતાવરણ, એટલે એકવાર સિસ્ટમ પસાર થઈ ગઈ પણ એ સિસ્ટમના જે વાદળો છે, એટલે આપણે જે કહીએ ભેજવાળા વાદળો, એ વાદળોને કારણે ક્યાંક સામાન્ય છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। હજુ માર્ચ મહિનાના એન્ડિંગમાં પણ એક સિસ્ટમ આવી રહી છે, એ સિસ્ટમની અસર થવાની સંભાવના છે। આ વખતે જે ચોમાસું છે એ ચોમાસું થોડું કટપટું રહેવાનું છે કારણ કે ચોમાસા પહેલાં જે ગરમી હોવી જોઈએ એ ગરમી નથી પડી રહી, વરસાદ પડી રહ્યો છે અને એના કારણે જેટલું તપવું જોઈએ એટલું તપતું નથી અને એટલે જ વરસાદ જ્યારે ચોમાસાનો આવશે એ સિસ્ટમોને કારણે આવશે। અલગ અલગ સિસ્ટમ જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનશે એના કારણે વરસાદ પડશે, ચોમાસું આવશે। બાકી જે ઓરિજિનલ ચોમાસું આપણે જે કહેતા હતા કે ગરમી ખૂબ પડે એના પછી ચોમાસાનું આગમન થાય, ભેજ બને, પછી વરાળ બની અને આપણે જે ભણ્યા છીએ એવી રીતના વાદળો બનતા હોય છે, પણ એ રીતના વાદળો આ વખતે બને એવી સંભાવના ઓછી છે કારણ કે માર્ચમાં વરસાદ છે, એપ્રિલમાં વરસાદ છે, મેમાં પણ વરસાદ છે, એટલે ત્રણેય મહિનાઓમાં ક્યાંક ક્યાંક છૂટોછવાયો માવઠા સાથેનો વરસાદ પડવાની સંભાવના છે। અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। હજુ પણ ખેડૂતોએ આગામી 1-2 દિવસ સુધી સાવચેત રહેવાનું છે। तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा, 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर फिर राइज रहेगा अगले 4 दिन तक। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा और लघुत्तम तापमान में अगले 4 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा। इसमें उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। તમારે ત્યાં કેવું વાતાવરણ છે, તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।